પાંદડું હલાવે એ આપણે થતું નથી. ગજબની વાત છે. ઇન્દ્રને થયું કરે આ શું થયું? ઓલા તો 36 કરોડ દેવતાઓ હતા, ઓલા દૈત્યો હતા, એને આપણે બધા જીતી લીધા અને આ પાંદડું આપણું આબરૂ લઈ જશે. ઇન્દ્ર પણ પોતે ઐરાવત ઉપર બેસીને ત્યાં આવ્યા. ઇન્દ્ર મહારાજ પોતાનું વજ્ર નામનું હથિયાર પણ પોતે લઈ આવ્યા અને કહ્યું કે જો એ ગરીબ તું મૃત્યુલોકમાંથી આવ્યો છે, તને ખબર નથી, તો આ બધા દેવતાઓની હાસી મસ્કરી કરે છે, પણ હું કોણ છું તને ખબર છે? એ મારું હથિયાર જો અહીંથી છૂટું થયું ને તો તું અને પાંદડું 2 જણા મૃત્યુલોકમાં ડેડ બોડીમાં પોગી જઈશું. ભગવાન કે ભાઈ મારી વાત નથી, આ તો પાંદડાની વાત છે. હું તો મારી મેળ હાલીને વિયો જઈશ. એટલે ઇન્દ્રને ક્રોધ ચડ્યો. એમનું વજ્ર હતું એમણે છોડ્યું. ઓલું પાંદડાઓ પર આજુબાજુમાં ભયંકર ખીણ થઈ ગઈ. પેલું પાંદડું એ એમને મર્યું. ગજબની વાત છે. પછી ભગવાને એમને દર્શન આપ્યા અને કહ્યું ભાઈ જો આવી રીતે છે. ઇન્દ્ર એકદમ પગમાં પડી ગયા. બધા પણ પગમાં પડ્યા. ભગવાન તમે કેમ પેલા કીધું રહી? તો કે બસ મારું નામ તમે લીધું. તમે બધા એવોર્ડ મીઠા લેવા, પણ તમે મારું મુખ્ય યજમાનનું નામ હતું. બોલો મુખ્ય યજમાન તો એમ જ કરે. કોલો બિલ ભરવાનું થાય તો એ વાત સ્વામી ચેક લેવા આવે ને તેથી કેવું આપણે મુખ્ય યજમાનનું નામ હતું. એટલે ભગવાન કે જો ભાઈ મને વાંધો નથી, તમે બધા એવોર્ડ લઈ જાઓ, મારે કઈ એવોર્ડ જોતો પણ નથી, પણ આ તો જસ્ટ તમને યાદી આપવા માટે હું આવ્યો હતો. એટલે ભગવાન અને મહારાજે લખ્યું, આપણા સંતોએ લખ્યું, મારી મરજી વિના રે કોઈથી, અહીંયાથી લખ્યું છે એ તરણું આવડવા ઉપનિષદ વાળું તરણ. કેનો ઉપનિષદમાં આ કથા આવે છે. ઉપનિષદ એ જે પાંદડાની જે કાવ્યમાં વાત થઈ છે એ આ પાંદડું. તો તમે બોલો ત્યારે યાદ કરજો કે હા પાંદડાની વાત સાચી છે કે કોઈથી તરણું ન વતોડાય. ભગવાન કહે છે આ બધી જ વિભૂતિઓ મારી ઉપર ડિપેન્ડ રહે છે, એટલા માટે એમને વિભૂતિઓ કહ્યું છે. રુદ્રાણામ શંકર અસ્મિ. બધા જે રુદ્રો છે એમાં શંકર એ મારું સ્વરૂપ છે. વળી યક્ષો અને રાક્ષસોમાં ભગવાન કહે છે હું કુબેર છું. વસુઓમાં પાવક નામે હું વસુ છું. બધા એનું લિસ્ટ જે જે બ્રહ્માંડમાં ઊંચી શક્તિઓ છે ભગવાન કહે છે બધી જ શક્તિઓ મારા દ્વારા પ્રગટ થાય છે. પુરોહિતોમાં દેવગુરુ બૃહસ્પતિ એ હું છું ભગવાન કહે છે. સેનાપતિઓમાં કાર્તિક સ્વામી છે એ હું છું. કાર્તિક સ્વામી છે મોટા મોટા સૈનિક ગણાય છે. મહર્ષિઓમાં ભૃગુ ઋષિ હું છું. આ બધાની એક એક કથાઓ બહુ મોટી મોટી કથાઓ છે, એટલે ભગવાને એમના નામ લખ્યા છે. સૂર્ય પ્રકાશ કરનારાઓમાં ભગવાન કે હું સૂર્ય છું. તો સૂર્યના જીવન વિશે પણ બહુ મોટી કથા છે કે સૂર્ય છે એ કર્મયોગનું મોટામાં મોટું પ્રતીક છે. એ એવા કર્મયોગી છે કે જેમની પાસે ઓછામાં ઓછી સામગ્રી અને આ બ્રહ્માંડમાં વધારેમાં વધારે કામ એને કરવાનું. ઓછામાં ઓછી એમની પાસે સામગ્રી અને છતાં પણ વધારેમાં વધારે કામ બ્રહ્માંડમાં એને કરવાનું. કેવી રીતે? તો સૂર્યનારાયણ છે ને એમનો એ રથમાં બેઠા, ખબર છે? સૂર્યનારાયણની મૂર્તિ હોય તો રથમાં બેઠી, તો એને કેટલા પૈડા આવે ખબર છે તમને? 2 હોય, 4 હોય, 6 હોય, 8 હોય, જોઈશ તમે? સૂર્યનારાયણના રથને એક પૈડું છે. કેટલા? એટલે મેં તમને પૂછ્યું. તો જો જેમ બીજું પૈડું નહીં દેખાતું
તમને તો ઓલી બાજુ છે, પણ ત્યાં એક જ આરો તો દેખાય ને, દેખાય જ નહીં. બીજું પડ્યું જ નથી, એક જ પડ્યું છે એના રથનું. બોલો. અને પાછો રસ્તો ક્યાં રસ્તા પર ચલાવવાનો? હાઈવે ઉપર. રસ્તો જ નહીં, આકાશમાં ચલાવવાનું રથ. વળે એક પડ્યું, વળે આકાશમાં ચલાવવાનું, રસ્તા ઉપર નહીં. બોલો. પાછું પ્લેન નહીં, રથ આકાશમાં ચલાવવાનું. અને પછી 7 ઘોડા જોડ્યા છે. કેટલા? અને એમને પછી લગામ હોય ને કે ઘોડાને લગામ, તો લગામ છે નહીં, લગામ સર્પોની લગામ. સર્પો બધા હરપની લગામ હોય, હાલે હરપ સર્પની લગામ. વળી એમનો જે સારથી છે એ સારથીને એક જ પગ પાછું, 2 પગને કંઈક તકલીફ થઈ હોય, હવા વેગી હોય તો ઉતરવું કેમ? એક જ પગ પાછું, એક જ પગ. અને છતાં પણ બંધ કર્યું. અને છતાં પણ સૂર્યનારાયણ છે એમને જવાનું કેટલું કિલોમીટર, કેટલા કાપવાના? તો કે અનંત કિલોમીટર, નો એન્ડ. અને પાછું ટાઈમ ટુ ટાઈમ સૂર્યોદય થઈ જવો જોઈએ, સૂર્યાસ્તય પણ થઈ જવો જોઈએ. કોઈ દી નો હોલિડે, વેકેશન નહીં પાછું. એટલે સૂર્યનું નામ ભગવાને લખ્યું છે. તેના કરતાં બીજા ઘણા મોટા તારાઓ છે, એમનું નામ ભગવાન ન લખ્યું. સૂર્ય છે કર્મનું પ્રતીક છે. ઋષિઓમાં કીધું ભૃગુ ઋષિ હું છું. ભૃગુ ઋષિ છે એ બહુ માથા ભારે છે. કોઈ પણની પરીક્ષા લેવી હોય તો ભૃગુ ઋષિને મોકલવામાં આવે. એક વખત દેવતાઓ બધા કહેવા માંડ્યા કે ભાઈ હાલો, આપણામાં શ્રેષ્ઠ કોણ? દેવલોકમાં આમનું હોય છે કે આપણામાં કોણ શ્રેષ્ઠ? બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ, 3 મુખ્ય દેવતાઓ કહેવાય બ્રહ્માંડના. એટલે બધા દેવતાઓના અધિષ્ઠાતા એ કહેવાય. તો એ ત્રણેયમાં પછી કોણ શ્રેષ્ઠ? તો કે હાલો ભાઈ, પરીક્ષા કોણ કરશે કે ભાઈ કોણ શ્રેષ્ઠ? જો કોઈ પરીક્ષા કરવા જાય તો એમને આને શ્રેષ્ઠ કહે તો આને ખોટું લાગે, આને શ્રેષ્ઠ કહે તો આને ખોટું લાગે. એટલે એવો કોઈક માણસ જોઈએ કે આ બધાને ખોટું લાગે તો વાંધો ન આવે. અને પરીક્ષા પાછી એઝ ઇટ ઇઝ થવી જોઈએ, બરાબર થવી જોઈએ. તો દેવતાઓની પરીક્ષા કરવાની છે. કોને કહીશું? તો બધા એના ધ્યાનમાં આવ્યું એવા તો ભૃગુ ઋષિ છે. એમનું નામ પડે એટલે અડધા તો પરીક્ષા જ ન ભરે કે એની પરીક્ષા નહીં. આપણે ગુરુકુલમાં પેલા બોર્ડ હોય ને, બોર્ડની પરીક્ષાઓ લેવાય. તો આપણે ગુરુકુલમાં શું હોય? ગુરુકુલમાં બોર્ડ તો આપણે એમાં સિલેક્ટ કરવાનું, ગાંધીનગરથી સિલેક્ટ થાય કે આ સ્કૂલમાં એટલા વિદ્યાર્થી જાય, એટલા સ્કૂલમાં આ વિદ્યાર્થી જાય છે. એટલે આપણી સ્કૂલમાં જે વિદ્યાર્થીનો નંબર આવ્યો હોય કે ઓ આપણે તો અમને પૈસા થવાના, કારણ કે ચોરી ન કરવાથી. અને બીજી એક સ્કૂલ હતી, બેસ્ટ ઇંગ્લિશ સ્કૂલ એમનું નામ હતું. એમાં જેનો નંબર આવે તો કે આપણે ફાવી ગયા, આપણે વાંધો જ નહીં. એમ ભૃગુ ઋષિ એવા પરીક્ષક હતા કે એમનું નામ પડે ત્યાં જ બધા દેવતાઓ ધ્રુજવા માંડે. એમને આ પરીક્ષાનું કામ સોંપવામાં આવ્યું. ભૃગુ ઋષિ કે હું આપું પરીક્ષા લઉં, પણ જો પછી મને કોઈ ડિસ્ટર્બ નહીં કરવાનું. હું જે પરીક્ષા લઉં એમાં કોઈ એમ નહીં કહેવાનું કે ભાઈ આટલું બધું ન હોય, આમ ન હોય, તેમ ન હોય, એમ નહીં. હું મારી રીતે પરીક્ષા લઈ આવું. એટલે પોતે પેલા એવા કૈલાસમાં આવ્યા શિવજીની પરીક્ષા લેવા માટે. કૈલાસમાં આવ્યા એટલે સીધા કૈલાસમાં આવીને અને ત્યાં સામે બેસી ગયા. એટલે દેવતાઓ પાસે જાય તો પેલા નમસ્કાર કરવા જોઈએ, પ્રણામ કરવા જોઈએ, પછી જવું. એટલે એમને આવીને બેસી ગયા. એટલે શિવજી કે લ્યો આ ઋષિ થયો છે, કાંઈ આવડે છે? શિવજી ખીજાઈ ગયા કે આને સામાન્ય માણસ જેટલો વિવેક નથી કે આ દેવલોકમાં આવીએ તો વ્યવસ્થિત પ્રણામ કરીને કહીને પછી બેસવું જોઈએ. લખી જાય કે એટલે ભૃગુ ઋષિ કે ના પાસ, આ ફેલ થઈ નો માર્ક્સ. શિવજી કે હું પણ? તો કે હું પરીક્ષા લેવાયો હતો.
તમે દેવતા છો અને વળી પાછા ક્રોધ કરો છો, માટે તમને માર્ક્સ નહીં મળે. પછી આવ્યા બ્રહ્માજી પાસે. બ્રહ્માજી પાસે આવ્યા એમની પરીક્ષા લેવા માટે. એટલે એમણે આવીને બ્રહ્માજીને પણ નમસ્કાર તો ન કર્યા અને આવીને બેસી ગયા. અને એક બે કડવા શબ્દો પણ બ્રહ્માજીને કીધા કે તમારે આવું અમને કંઈ આવડતું નથી. બ્રહ્માજી કે ભાઈ ઋષિ, જો અમને તો જેવું ભગવાને આપ્યું છે એવું પ્રમાણે અમે કરીએ છીએ, એમાં તમારે પછી ઋષિઓને હું બહુ ડિસ્ટર્બ કરવાની હોય. શાંતિથી થોડું કીધું, બહુ ક્રોધ ન કર્યો. એટલે ભૃગુ ઋષિ કે બ્રહ્માજીને 50 માર્ક. ખીજાણા નહીં પણ એમને ગમ્યું તો ગમ્યું નહીં, ખીજાણા નહીં પણ ગમ્યું નહીં, એટલે 50 માર્ક. પછી ત્રીજો નંબર આવ્યો ભગવાન. ભગવાન તો શેષયા ઉપર ક્ષીરસાગરમાં પહોંચ્યા હતા. એમ થયું હવે પહેલો નંબર લેવાનો છે. પહેલા નંબર વાળાની પરીક્ષા પણ હાર્ડ હોય, 2 નંબર તો વયા ગયા, પછી થઈ ગયા ઓલું થયું. પહેલો નંબર કોનો આવે છે? એમણે આવ્યા ત્યાં ભગવાન પહોંચ્યા હતા. ત્યાં આવીને ભગવાનની છાતીમાં સીધું પાટું માર્યું. પહેલો નંબર હવે બાકી હતો ને, એક તો નપાસ થઈ ગયા હતા, એકને બીજો નંબર મળી ગયો હતો. હવે પહેલો નંબર તો એ પ્રમાણે લેવાનો હતો, એમનું પેપર અઘરું હોય. એટલે આવી સીધું ભગવાનની છાતીમાં પાટું માર્યું. ભગવાન આમ ઝબકીને જાગી ગયા. ત્યાં તો ઋષિ, ઓહ તમે પાટું માર્યું તો તમારા પગમાં લાગી ગયું છે. કેમ? તો કે મેં આ વૈજયંતી માળા પહેરી હોય એના પારા તમારા પગમાં નથી લેગાય છે, મારે ડ્રેસિંગ કરી લઈએ આપણે. તો કે પણ તમને પાટું માર્યું તો તમને કઈ ફિલિંગ નથી થતું? તો કે તમે ફિલિંગ બીજું શું હોય? તમે ઋષિ છો, તમારું પાટું અમને અડે તો અમે પવિત્ર થઈ જાય. અમે તો ગ્રસ્ત છીએ, મારે તો લક્ષ્મીજી ઘરે છે, એના હાથના રોટલા મારે ખાવાના. તમે તો ગ્રસ્તને બધા લક્ષ્મીજીના હાથના જ જમવાના હોય. તો કે તમે તો ઋષિ છો અને સત્યનું અન્ન ખાઓ છો, ઋષિ અન્ન જમો છો, માટે તમે તો અમારા માટે પૂજ્ય કહેવાઓ, દેવતાઓ માટે પણ પૂજ્ય કહેવાઓ. અને તમને અહીં કેટલું બધું મારું કેટલી અવળાઈ હશે ત્યારે તમારે અહીં આવીને મને પાટું મારવું પડ્યું. સામાન્ય રીતે ઋષિઓ લેટગો જ કરે, પણ કેટલી બધી મારી ભૂલ હશે ત્યારે તમારે આવું કરવું પડ્યું હશે. પછી ભૃગુ ઋષિએ કીધું ફર્સ્ટ નંબર, પહેલો નંબર. એટલે ઋષિઓમાં ભગવાન કહે છે ભૃગુ ઋષિ હું એ છું. એને પાટું માર્યું તો ભગવાન નામ એનું લીધું. એવા હતા. અને સર્વ પ્રકારની વાણીમાં ભગવાન કહે ઓમ એ હું છું. ઓમકાર છે મારું સ્વરૂપ છે. આજે વિજ્ઞાને પણ સાબિત કર્યું છે કે સૂર્યમાંથી એક પ્રકારનો ધ્વનિ બહાર નીકળે છે, જે આપણને આ કાનથી સંભળાતો નથી પણ એવા ઇન્સ્ટ્રુમેન્ટમાં એ પકડાય છે. અને એ ધ્વનિ છે ઓમકાર, ઓમ છે. યજ્ઞોમાં ભગવાન કહે છે મારો સ્વરૂપ છે જપ યજ્ઞ. યજ્ઞાનામ જપ યજ્ઞો અહમ. એમાં હું જપ યજ્ઞ છું. અને સ્થિર જે કાંઈ પદાર્થો છે આ પૃથ્વી ઉપર એમાં હું હિમાલય છું, અડીક. અને વૃક્ષોમાં હું અશ્વત્થ એટલે પીપળો છું. આંબા નામ નું દીધું, પીપળાનું નામ દીધું. બોલ કે વૃક્ષોમાં હું પીપળો છું. શા માટે? તો પીપળાની એક સ્પેશિયાલિટી છે કે પીપળો છે એમને માટે ફર્ટિલાઇઝર ન જોઈએ, વળી સારી ભૂમિકા પણ ન જોઈએ, કોઈ ઋતુની પણ જરૂર નહીં, સારવારની પણ જરૂર નહીં. ગમે ત્યાં પીપળાનું ઝાડ ઉગી શકે. મંદિરના મિનારા ઉપર સિમેન્ટ કોન્ક્રીટનું હોય શિખર તો એમની ઉપર પણ પીપળો ઉગી જાય. બીજું કાંઈ ન ઉગે, ખડ બીજું કાંઈ ન હોય, પીપળો ઉગે. અને એ પાછો કેવી રીતે ઉગે કે પીપળાના બી હોય એ પક્ષી ખાઈ જાય. તો આપણે એમ થાય ન્યાઠક બી કેમ જતા હશે?
તો પીપળાના બી હોય એના ટેટ જે પેપડી હોય કે જે હોય એ પક્ષીઓ બધા ચકલા વગેરે ખાય, એમના પેટમાં આવી જાય, પેટમાંથી પાછું બહાર નીકળે ચરક રૂપે, અને એ ચરક જ્યાં પડે એમાંથી પાછું પીપળાનું ઝાડ થઈ જાય છે. આવું એમને અદભુત કરામત છે. ભગવાન કહે છે હું છું. બીજા પણ ઘણા ગુણો છે. દેવર્ષિઓમાં ભગવાન કહે હું નારદજી છું, એ તો આપણે બધા જાણીએ છીએ. ગંધર્વોમાં હું ચિત્રરથ છું, સર્વે સિદ્ધ પુરુષોમાં હું કપિલજી છું. બધા જ ઘોડાઓમાં હું જે ઉષેશ્રવા નામનો ઘોડો છે એ ભગવાન કહે હું છું. ગજેન્દ્રોમાં હું ઐરાવત છું, અને મનુષ્યાણામ નરાધિપમ, નરાણામ નરાધિપમ, મનુષ્યોમાં રાજા છે એ મારું સ્વરૂપ છે. રાજા ભગવાનનો અંશ કહેવાય છે. આયુધાનામ વજ્રમ, આયુધોમાં વજ્ર છે, અને ગાયોમાં કામધેનુ એ મારું સ્વરૂપ છે, અને ઉત્પત્તિમાં કામદેવ એ મારું સ્વરૂપ છે. આવી રીતે ભગવાને સર્પોમાં વાસુકી નાગે હું છું, અને બધાએ જે સર્પો છે એમાં અનંત સર્પ એટલે કે શેષ